હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો જ આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ, બેન્કિંગ. બરાબર. તો બેન્કિંગ તમને બધાને ખબર જ છે કે બેન્કિંગ એટલે એની અંદર આવશે બેન્કિંગના બધા સિસ્ટમ્સ. બરાબર છે. તો ખાસ કરીને બેન્કિંગનો જે કન્સેપ્ટ છે, બરાબર, એના અલગ અલગ જે ટાઈપ્સ છે, એના જે ફંક્શન્સ છે આપણે કરવાના છે, અને જે આરબીઆઈ છે એના ફંક્શન્સ કયા કયા છે, એના કન્સેપ્ટ કયા કયા છે, આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે જે મની છે, બરાબર, એ મનીને કેવી રીતે રેગ્યુલેટ કરાય છે, બરાબર, એને કેવી રીતે કંટ્રોલ કરાય છે, એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. બરાબર છે. તો જે આપણે સીઆરઆર, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એસએલઆર, જે બધું જોયું ને એ અહીંયા આપણે ડિટેલમાં જોવાના છે. ઓકે. તો અમેરિકન બેન્કિંગ કલ્ચર, એમના માટે બેન્કિંગ એટલે શું? તો ઇફ યુ સ્પેન્ડ 1 મિનિટ મોર ઇન અવર બેંક ડ્યુ ટુ અસ, વી વિલ ક્રેડિટ $1 ટુ યોર અકાઉન્ટ. બરાબર છે. તો અમેરિકન બેન્કિંગ કલ્ચર જે છે એની અંદર કેવું છે કે જો તમે અમારા લીધે, બરાબર, આવેલા છે આપણે આપણા કામ માટે જ, પણ જો અમારા લીધે તમે અમારી બેંકની અંદર જો વધારે ટાઈમ સ્પેન્ડ કરો, તમારા કામનું માની લો કે 2 મિનિટની અંદર એ કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે, તો એના કરતાં વધારે તમારું ટાઈમ જતું હોય તો અમે $1 જે છે તમારા અકાઉન્ટમાં ક્રેડિટ કરશું. બરાબર, એ ટાઈપનું અહીંયા કહેવામાં આવ્યું છે. તો હવે આ જે ચેપ્ટર છે એની અંદર આટલા ટોપિક છે, બરાબર. ઇન્ટ્રોડક્શન છે, એનું મિનિંગ, બેન્કિંગના ટાઈપ્સ, ફંક્શન્સ છે એના, પછી સેન્ટ્રલ બેંક જે છે, સેન્ટ્રલ બેન્કિંગ પ્રિન્સિપલ્સ છે, પછી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર છે, સેન્ટ્રલ બેંક અને એના ફંક્શન્સ જે છે એ, બરાબર છે. પછી બેન્કિંગના જે કન્સેપ્ટ છે, જે 4 આપણે શોર્ટમાં જોઈ ગયેલા, અહીંયા ડિટેલમાં જોવાના છે. ઓકે. ચાલો તો જોઈએ ઇન્ટ્રોડક્શન ટુ બેન્કિંગ. ધ બેન્કિંગ ઇઝ અ નેચરલ આઉટકમ ઓફ મોનેટરી સિસ્ટમ. બરાબર. મોનેટરી સિસ્ટમ છે, બરાબર, એ બેન્કિંગ વગર નહીં થાય, કેમ કે આપણે જોઈ ગયા મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. બરાબર. ફિસ્કલ પોલિસી ટેક્સેશન સિસ્ટમ છે, અને જે મોનેટરી પોલિસી છે એની અંદર એવું હતું કે જે પણ નવા મની બને છે, જે પણ નવી કરન્સી બને છે, બરાબર, એને ઇકોનોમીની અંદર એન્ટર કરવા માટે બેંક સિસ્ટમની જરૂર પડે આપણને. બરાબર. તો ખાલી આરબીઆઈ અહીંયા જરૂરી નથી, બીજા કોમર્શિયલ બેંકની પણ આપણને જરૂર પડે છે. બરાબર. તો આરબીઆઈ દેશના બધા પબ્લિકને પહોંચી નહીં વળે. ઓકે. તો એના માટે જે બેન્કિંગની સિસ્ટમ છે એ ઊભી થઈ. બરાબર છે. તો બેન્કિંગ સિસ્ટમ જે છે એ એના લીધે શું થાય છે કે જે પણ નવી કરન્સી આવે છે, બરાબર છે, એને આપણે ઇકોનોમીની અંદર એન્ટર કરી શકીએ છીએ. એનું કામ ખાલી એટલું નથી, બરાબર છે, એના બહુ બધા ઉપયોગ છે બેન્કિંગ સિસ્ટમના. ઓકે. ધ બેન્કિંગ ઇઝ અ નેચરલ આઉટકમ ઓફ મોનેટરી સિસ્ટમ વિચ યુઝિસ મોનેટરી યુનિટ લાઇક કોઇન્સ એન્ડ કરન્સી ફોર ટ્રાન્ઝેક્શન. બરાબર. અહીંયા જે મોનેટરી યુનિટ છે આપણા કોઇન્સ અને કરન્સી, બરાબર છે, એનો અહીંયા ટ્રાન્ઝેક્શનમાં યુઝ થાય છે. બરાબર. ધ બેન્કિંગ need was absent under barter system which exchange goods against goods without the use of money. જે આપણે આગળ બાર્ટર સિસ્ટમ જોઈ ગયા કે બેન્કિંગ સિસ્ટમ જે છે, બરાબર, જે મની છે એ મની કેમ આવ્યું, મનીની જરૂરત કેમ પડી, બરાબર છે. તો પહેલાંના જમાનામાં જે બાર્ટર સિસ્ટમ હતી, બરાબર, કે એક ગાયના બદલામાં જે 50 કિલો ઘઉં, બરાબર છે, તો લેવલ બરાબર નહીં થતું હતું. ઓકે. તો એ બધી વસ્તુનો પ્રોબ્લેમ આવતો હતો, એટલા માટે અહીંયા શું કરવામાં આવ્યું, જે મની છે ને, બરાબર, એનો યુઝ કરવામાં આવ્યો. હવે આ જે મની છે, મનીના લીધે બેન્કિંગ સિસ્ટમ છે એ આવી. બરાબર છે. ધ બેન્કિંગ હેઝ મિરેક્યુલસ ચેન્જ ધ ઇકોનોમિક સિનેરિયો ઓફ વર્લ્ડ કન્સિસ્ટિંગ ઓફ 193 કન્ટ્રીઝ વિથ ધેર રિસ્પેક્ટિવ મોનેટરી યુનિટ્સ ઓર કરન્સી. બરાબર છે. હવે આ જે બેન્કિંગ સિસ્ટમ છે ને એને આખા દુનિયાની જે ઇકોનોમીનો સિનેરિયો છે, બરાબર છે, એને જ આખો ચેન્જ કરી નાખ્યો છે. ઓકે. બરાબર. તો આ જે બેન્કિંગ સિસ્ટમ છે, તો એ બધાની અંદર અલગ અલગ જે મોનેટરી યુનિટ છે, કરન્સી છે, એ લોકોનો યુઝ થાય છે. તો આપણે ત્યાં રૂપીઝ ચાલે છે, આપણે જોઈ ગયા, યુએસમાં ડોલર ચાલે છે, જાપાનમાં યેન ચાલે છે, બરાબર. બધાના અલગ અલગ છે, મેં તમને બધાના અલગ અલગ બતાવેલા બી, કે જે ડોલર ચલાવતા હોય એ ડોલર, બરાબર છે, અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ ચાલે છે. રૂબલ ને બધું જ તમને બતાવેલું હતું.
બરાબર છે. તો ઇન્ડિયા ધ ફર્સ્ટ બેંક વોઝ એસ્ટાબ્લિશ ઇન 1881 એઝ ઓધ કોમર્શિયલ બેંક, followed by the establishment of Punjab National Bank in 1894. બરાબર. ઓધ છે ને એક જગ્યાનું નામ છે, બરાબર, ગામનું નામ છે. તો 1881ની અંદર આ જે ઓધ કોમર્શિયલ બેંક એટલે બિઝનેસ માટે આ બેંક બનાવવામાં આવેલી, બરાબર છે. બિઝનેસ માટે એમ પણ ઇન્ડિયા છે ને પહેલેથી બહુ ફેમસ હતું, કેમ કે અહીંયાથી બહુ બધી વસ્તુ બહાર લઈ જવામાં આવતી હતી, એમાં લૂંટાઈ ગયા છે આપણે. ઓકે, તો એ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું, બરાબર છે. અને એને જ ફોલો કરીને પંજાબ નેશનલ બેંક જે છે એ 1894માં ચાલુ કરવામાં આવેલી, બરાબર છે. એટલે બહુ જૂની બેંક કહેવાય પંજાબ નેશનલ બેંક. ઓલ્ડ કોમર્શિયલ બેંક કદાચ અત્યારે નથી, પણ પંજાબ નેશનલ બેંક આપણને અત્યારે બી જોવા મળે છે, બરાબર. એ ગવર્મેન્ટ બેંક કહેવાય. તો સબસિક્વન્ટલી મેની બેંક્સ વર સ્ટાર્ટેડ. એના પછી ઘણી બધી બેંક જે સ્ટાર્ટ થઈ, બરાબર છે. 19th સેન્ચુરીની અંદર ઘણી બધી બેંક જે છે એ ચાલુ થઈ. અને ધ સેન્ટ્રલ બેંક વોઝ સ્ટાર્ટેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ 19th સેન્ચુરી, બરાબર. તો જે આરબીઆઈ છે, બરાબર છે, એનું નામકરણ તો પછી થયેલું, પણ પહેલાં એને સેન્ટ્રલ બેંક નામ જ આપવામાં આવેલું. ઓકે, તો સેન્ટ્રલ બેંક જે છે એ 1900ની સાલની જ્યારે શરૂઆત થઈને, બરાબર, ત્યારે જ એની સ્થાપના કરી દેવામાં આવેલી. તો ઇટ વોઝ સબસિક્વન્ટલી ગવર્ન્ડ એઝ અ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંડર આરબીઆઈ એક્ટ, બરાબર છે. આરબીઆઈ એક્ટ 1934ના અંડરમાં એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવેલું, બરાબર છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની અહીંયા સ્થાપના થયેલી, બરાબર છે. ધ રોલ ઓફ ધ સેન્ટ્રલ બેંક અંડર ધ મોનિટરી સિસ્ટમ ડેવલપ મોર ઓવર ધ બિઝનેસ ઓફ export and import and cross-border flow of funds increase the role of the international bank, બરાબર છે. તો જે સેન્ટ્રલ બેંક છે, બરાબર છે, એનો અહીંયા મોનિટરી સિસ્ટમનો બહુ મોટો રોલ છે. ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા કરવામાં આવ્યું, ઘણું બધું સુધારા વધારા બી થયા, એમાં અમેન્ડમેન્ટ બી થયા, બરાબર છે. પછી જે બિઝનેસ રિલેટેડ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, બરાબર છે, એ બધી વસ્તુ બી અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવી, બરાબર છે. કોમર્શિયલ બેંક એટલે ખાસ કરીને જે બિઝનેસ રિલેટેડ હોય ને એ. અને પછી જે જનરલ પબ્લિક છે ને એ અહીંયા એ નિયમ પછી આવેલો કે જનરલ પબ્લિક બી બેંકની અંદર ખોલાવી શકે, બરાબર છે. પછી જે ક્રોસ બોર્ડર ફ્લો ઓફ ફંડ્સ, બરાબર છે. તો $1 ઇઝ ઇક્વલ ટુ, માની લો કે આજે ભાવ ચાલતો હોય 50 રૂપિયા, તો એ બધી વસ્તુ જે છે એ પણ એની અંદર આવી જાય છે, બરાબર. તો અહીંયા એઝ અ ઇન્ટરનેશનલ બેંક બી એનો રોલ એ પ્લે કરે છે સેન્ટ્રલ બેંક તરીકે. ચલો તો નેક્સ્ટ જોઈએ મિનિંગ ઓફ બેન્કિંગ. તો ક્વેશ્ચન પૂછાઈ શકે, વોટ ડુ યુ મીન બાય બેન્કિંગ, જીટીયુમાં પૂછાયો છે, બરાબર. તો બેંક એટલે શું? ધ બેંક આર ધ ઇન્સ્ટિટ્યુશન વિચ ડીલ્સ ઇન ધ મની, બરાબર છે. જે મનીને રિલેટેડ જેટલી બી ડીલ્સ કરે છે એને આપણે કહીશું બેંક. ઓકે. A bank is a specialized intermediary institution authorized by government accept deposit from the public and advancing the same money to the needy sector at higher rate, બરાબર. આ લોનની વાત કરે છે આ લોકો, કે જે બેંક છે, બેંક એક એવી સ્પેશિયલાઇઝડ ઇન્સ્ટિટ્યુશન છે, એક ઓથોરાઇઝ ઇન્સ્ટિટ્યુશન છે. કોના દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવે છે? કે ગવર્મેન્ટ દ્વારા, બરાબર છે. જે પબ્લિક પાસેથી અહીંયા ડિપોઝિટ જે છે એક્સેપ્ટ કરે છે, બરાબર. આપણા અકાઉન્ટ બધા હોય છે બેંકની અંદર. ઓકે. જે આપણે એડવાન્સ મની આપણે અહીંયા મૂકીએ છીએ, અને એ જે મની આપણે મૂકીએ છીએ એને બેંક જે નીડી સેક્ટર છે, બરાબર, જેની લોનની જરૂર છે એને હાયર રેટ પર આપે છે, બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ ટાઈપ્સ ઓફ બેંક્સ. તો એનો પણ એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ બેંક્સ ઓર લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ બેંક્સ, બરાબર છે. ઘણીવાર પૂછાયો છે, એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. In the modern developed monetary system, various type of banks are operating in the country. The classification of banks are made under diverse bases as under. ઓકે. તો હવે મોડર્ન મોનિટરી સિસ્ટમની અંદર છે ને, તો કેવું છે કે બેંકના બહુ બધા ઓપરેટિંગ પાર્ટ્સ છે એના, બરાબર છે, એ બહુ બધી રીતે અહીંયા કામ કરે છે, બહુ બધા એના પાર્ટ્સ પડી ગયા છે. તો એઝ પર આરબીઆઈ એક્ટ, અહીંયા એના બે પાર્ટ પડે છે, શેડ્યુલ્ડ બેંક અને નોન શેડ્યુલ્ડ બેંક. ઓકે. ને એઝ પર સેક્ટરલ ક્લાસિફિકેશન, પબ્લિક સેક્ટર બેંક્સ, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એન્ડ કોઓપરેટિવ બેંક્સ. ઓકે. તો એના આવી રીતે 3 પ્રકારના પાર્ટ પડે છે. સેક્ટર વાઇઝ જોઈએ તો પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર
અને કોઓપરેટિવ બેંક. બરાબર છે. એઝ પર ધ સ્કોપ ઓફ બેન્કિંગ ઓપરેશન, તો ડોમેસ્ટિક અને નેશનલ બેંક આવે છે. બરાબર, ડોમેસ્ટિક ઓર નેશનલ બેંક. અને બીજું આવે છે ફોરેન બેંક કે ઇન્ટરનેશનલ બેંક. ઓકે, જો આ રીતે એના પાર્ટ પડેલા છે. શિડ્યુલ બેંક, પબ્લિક સેક્ટર બેંક, રિજનલ, રૂરલ બેંક, ફોરેન બેંક અને કોઓપરેટિવ બેંક. બરાબર છે. ટોટલ આટલા 5 પ્રકારના એના ટાઈપ્સ છે. ઓકે, તો જે શિડ્યુલ્ડ બેંક છે, તો ઇન ધ આરબીઆઈ એક્ટ 1934 certain banks are listed in the schedule 2 of this act, which are termed as scheduled banks. The criteria for the inclusion as a scheduled bank are, તો એઝ પર આરબીઆઈ એક્ટ 1934. બરાબર છે. તો અહીંયા જે બેંકના જે શિડ્યુલ પડેલા હતા, બરાબર છે, જે બેંકના લિસ્ટ થયેલા હતા એને જે શિડ્યુલ સેકન્ડ છે, એક્ટની અંદર જે શિડ્યુલ સેકન્ડ છે, બરાબર છે, એની અંદર જે શિડ્યુલ બેંક છે, બરાબર, એને મતલબ જે બેંકની સ્થાપના કરવામાં આવેલી એની અંદરમાં એને શિડ્યુલ બેંક તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. બરાબર છે. તો સેલિંગ લિમિટ ઓન શેર કેપિટલ એન્ડ રિઝર્વ વિચ ઇઝ નોટ લેસ ધેન ₹1 crore. બરાબર છે. વિચ પ્રોવાઇડ્સ ફોર ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ અપ ટુ 1 lakh to each depositor and which carries out its operation as per the strict adherence to the RBI regulations followed by the regular periodic reporting developed for monitoring and controlling. બરાબર છે. તો શિડ્યુલ બેંકની અંદર કેવું છે કે જે શેર કેપિટલ્સ છે, બરાબર છે, કે જે રિઝર્વ્સ કેપિટલ્સ જે છે, રિઝર્વ એસેટ છે, બરાબર છે, એ 1 કરોડથી ઓછીની હોવી જોઈએ. બરાબર છે. તો એઝ પર ઇન્સ્યોરન્સ સ્કીમ અહીંયા આપણે 1 લાખ સુધી પૈસા જે છે ડિપોઝિટ કરાવી શકીએ છીએ, જેની લિમિટ હવે વધી ગઈ છે. બરાબર છે. અને જે કેવું છે કે વિચ કેરીઝ આઉટ ઇટ્સ ઓપરેશન એઝ પર ધ સ્ટ્રિક્ટ અધરન્સ ટુ ધ આરબીઆઈ રેગ્યુલેશન્સ ફોલોડ બાય ધ રેગ્યુલર પીરિયોડિક રિપોર્ટિંગ ડેવલપ્ડ ફોર મોનિટરિંગ એન્ડ કંટ્રોલ્સ. બરાબર છે. તો એનું કામ શું છે કે ભાઈ જે આરબીઆઈના રેગ્યુલેશન્સ છે ને એને ફોલો કરવાનું છે. બરાબર છે. પીરિયોડિક રિપોર્ટિંગ કરાવવાનું છે અને એને આખું જે છે એને જે આરબીઆઈના જે રેગ્યુલેશન્સ છે એને સ્ટિક થઈને રહેવાનું છે. બરાબર છે. અને એ જ પ્રમાણે રિપોર્ટ જે છે એ ડેવલપ કરવાનું છે, બધું મોનિટર કરવાનું છે અને કંટ્રોલ કરવાનું છે. બરાબર. The scheduled bank classification is irrespective of the sectoral classification. Even a cooperative can also become a scheduled bank if it observes the RBI norms prescribed for this classification. બરાબર છે. તો જે શિડ્યુલ બેંક છે, બરાબર, મોટેભાગે બધી જે સેક્ટરલ બેંક છે ને એ શિડ્યુલ બેંકની અંદર આવશે. ઇવન કોઓપરેટિવ બેંક પણ, જો એ આરબીઆઈના જે નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા પ્રિસ્ક્રાઇબ કરેલું હોય અને બધી વસ્તુ, બરાબર છે, તો એ અહીંયા કેવું છે કે શિડ્યુલ બેંકની અંદર એનો સમાવેશ કરી શકે છે. હા, એના પછી છે પબ્લિક સેક્ટર બેંક. તો પબ્લિક સેક્ટર બેંકની અંદર કેવું છે, ધ પબ્લિક સેક્ટર banks are the banks whose majority of the equity share capital, for example 51% or more, are subscribed by the central government and those shares are listed at the recognized stock exchange of India. There are 27 public sector banks in India, 22 banks plus 5 subsidiaries of State Bank of India. All rules governing of the banking operation are applicable to the public sector bank, but their lending operations are carried out as per the priority set by the government for the planned economic development. બરાબર છે. તો આમાં પબ્લિક સેક્ટર બેંક જે છે એમાં જે મેજોરિટી ઓફ ધ ઇક્વિટી શેર કેપિટલ જે છે 51%થી વધારે, 50%, 51%, બરાબર, કે એનાથી વધારે, એ કોના દ્વારા સબસ્ક્રાઇબ કરવામાં આવેલા, એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. બરાબર છે. અને એના પછીના જે શેર્સ છે, બરાબર છે, એને સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા તરીકે રેકગ્નાઇઝ કરવામાં આવે છે. તો એવી 27 પબ્લિક સેક્ટરની બેંક છે. બરાબર છે. અને ઇન ઇન્ડિયા 22 બેંક્સ પ્લસ 5 સબસિડીઝ ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો એવી 22 બેંક જે છે અને પ્લસ બીજી જે 5 બેંક છે સબસિડીઝ જે છે, સબસિડીવાળી બેંક એક ગણવામાં આવે છે, એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા છે. તો ઓલ રૂલ્સ ગવર્નિંગ
The banking operation are applicable to the public sector bank, but their lending operations are carried out as per the priority set by the government. બરાબર છે. જે બેન્કિંગ ઓપરેશન્સ જે છે, બેન્કિંગ સિસ્ટમ જે છે પબ્લિક સેક્ટરની જે બેંક્સ છે એની અંદર, બરાબર, જે એસબીઆઈ છે એની અંદર, બરાબર છે, એ બધી જ વસ્તુઓ બેન્કિંગ સિસ્ટમ પ્રમાણે અહીંયા એપ્લિકેબલ છે. પણ જે અહીંયા લેન્ડિંગના જે નીતિ નિયમો છે, બરાબર છે, એની અંદર ખાસ કરીને ગવર્મેન્ટની જે પ્રાયોરિટી હોય ને એને પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે જે ઇકોનોમી ડેવલપમેન્ટ માટેનો જે પ્લાન બનાવેલો હોય ને એ પ્રમાણે અહીંયા કેવું છે કે લેન્ડિંગ કરવામાં આવે છે. એના પછી છે રિજનલ રૂરલ બેંક. તો રિજનલ રૂરલ બેંક એટલે RRBS, બરાબર, આર ધ એક્સટેન્ડેડ hand of the public sector banks which are required to operate in the remote rural area. બરાબર છે. એટલે કેવું છે કે ગામડાની અંદર કેવું લોકો સિટી સુધી નહીં આવી શકતા હોય, બરાબર છે, તો એના માટે એ બેંકને આપણે ગામ સુધી લઈ જવાની છે. ઓકે, તો એટલા માટે જે રૂરલ બેનિફિશિયરીઝ બોર્ડ છે, બરાબર છે, એણે આ બેન્કિંગ ફેસિલિટી જે છે એને ક્યાં પ્રોવાઈડ કરેલી છે? તો રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અંડરમાં, રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફ ધ ગવર્મેન્ટના અંડરમાં અહીંયા જે રૂરલ એરિયા છે ત્યાં એને લઈ ગયા છે, બરાબર છે. તો એના નામ છે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ધ અપલિફમેન્ટ ઓફ ધ બિલો પોવર્ટી લાઇન, BPL, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બરાબર છે. એના અંડરમાં જે ગ્રામીણ બેંક છે એની સ્થાપના કરવામાં આવેલી છે. તો તમને ખબર જ છે બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક જે છે એ. ઓકે, એના પછી છે ફોરેન બેંક. તો ફોરેન બેંક્સ આર ધ સબસિડિયર્સ ઓફ ધ ફોરેન બેંક્સ એસ્ટાબ્લિશ ઇન ફોરેન કન્ટ્રીઝ. ધે આર ધ subsidiaries of the foreign banks which are registered under the Banking Regulation Act 1949. બહારની કન્ટ્રીની જે બેંક હોય ને એ આપણા ઇન્ડિયાની અંદર, આપણા દેશની અંદર એસ્ટાબ્લિશ થયેલી હોય, બરાબર. ફોરેન બેંક હોય પણ એ ઓપરેટ ક્યાં થતી હોય? ઇન્ડિયાની અંદર. તો આપણે ત્યાં છે સિટી બેંક છે, બરાબર છે, પછી HSBC છે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે, બરાબર છે. બિઝનેસ રિલેટેડ બધા અકાઉન્ટ અહીંયા ખોલવામાં આવે છે.